હવેલી બસ્તી ખાતે ભવ્ય અને ઉત્સાહભેર વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિસ્તાર ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવનાના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી કરવામાં આવી। સંમેલનમાં આશીર્વચન તરીકે પંડિત પંકજ પાઠકજી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના આશીર્વચનમાં સંસ્કૃતિ, સંસ્કાર અને ધાર્મિક એકતાનું મહત્વ સમજાવ્યું અને સમાજને સનાતન ધર્મના મૂલ્યો પર અડગ રહેવાની પ્રેરણા આપી। વિશેષ અતિથિ તરીકે અર્જુનસિંહ સોલંકીજી હાજર રહ્યા હતા। તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને સમાજ સેવામાં આગળ આવવા આહ્વાન કર્યું। મુખ્ય વક્તા તરીકે બ્રિજેશ ઉપાધ્યાયજીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં હિન્દુ એકતા, સંગઠન શક્તિ અને સાંસ્કૃતિક જાગૃતિ અંગે ઊંડાણપૂર્વક વિચારો રજૂ કર્યા। કાર્યક્રમમાં મહિલાઓ અને યુવાનોની નોંધપાત્ર હાજરી રહી હતી। આયોજક સમિતિએ જણાવ્યું કે આવા સંમેલનો દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમ વધુ મજબૂત બને છે। અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું। હવેલી બસ્તીમાં યોજાયેલા આ વિરાટ હિન્દુ સંમેલન સમાજ માટે પ્રેરણાદાયી અને ઐતિહાસિક સાબિત થયું। આજે મકરપુરા નગરની હવેલી વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનો કાર્યક્રમ થયો। આ કાર્યક્રમમાં આજુબાજુમાંથી લગભગ 150 લોકો જેવા ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અર્જુનસિંહ તેમજ અતિથિ તરીકે માનનીય શ્રી ત્રિપાઠીજી તેમજ વક્તા તરીકે બ્રિજેશભાઈ ઉપાધ્યાય હતા। આજના કાર્યક્રમમાં ભવિષ્યના ભારત માટે થઈને આખો સમાજ પંચ પરિવર્તનના મુદ્દાઓ પર ખભે ખભા મિલાવીને કામ કરે એનું આહ્વાન કરવામાં આવ્યું। સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે કુટુંબ પ્રબોધન, કુટુંબ વ્યવસ્થા ટકી રહે, આત્મનિર્ભર ભારત બને અને ભારતના સંવિધાનનું પાલન કરીને સમાજ આવનારા દિવસોમાં ભારતને વિશ્વગુરુ બનાવવા માટે થઈને પ્રયત્ન કરે એ દિશામાં હિન્દુ સમાજને લઈ જવા માટેનો આ એક પ્રયત્ન છે। તમારો પરિચય? બ્રિજેશ ઉપાધ્યાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મકરપુરા નગર કાર્યવાહ।